जय माताजी मित्रों, केम छो बधाय मजामां ने? तो आपणे पण मजामां ज छीए अने आखुं मोढुं देखाड्या जेवुं नथी कारण के काले जो थोड़ुंक मत कवड़ी गयुं हतुं एना लीधे थीने आपणे थोड़ाक जाडा थई जशे। अने आजे तो आपणे वेला वेला वाड़ीए आवी जशे अने वाड़ीए आवीने तो खबर ज होय अत्यारमां शुं काम करवानुं होय। आपणे अत्यारमां तो जो के पेली तो गा दोवानी छे, गा दोई अने पछी आपणे भाषीदुं एवुं करवानुं अने पछी आपणे आगळनुं जे काम होय ई करवानुं छे। तो रोहितने पूछ्युं जोईए आपणे शुं काम करवानुं छे। हवे तो ए कांई सवारमां डेरीए जाता नथी એટલે હારોહાર આવે છે એટલે થોડુંક મોડું થઈ જાય પણ આજ વહેલા જાગી ગયા છે। તો આપણે શું કામ કરવાનું છે આજે? આજે શું કરવાનું? જીરું વાવવાનું। જીરું વાવી દેવું છે? તો આજે છે ને ભાગ્યમાં જીરું વાવવાનું છે અને મારે તો કઈ જીરું વાવવાનું નથી। તો મારે શું કામ કરવાનું? કાલે માંડવી વીણવાની। મહિના 15 દી થા દિવાળી વાતની મને માંડવીમાં નાખી છે એકલી એકલી માંડવી માંડવી માંડવી। તો મારે માંડવી વીણવાની એકલી હું નહીં વીણું, મને ક્યાં એક આખી દેખાય જો મારે કેટલી હોય છે। તો હું એકલી નહીં માંડવી વીણું, વિશાલભાઈ દાદાની જાહે જીરું વાવવાને આપણે બે માંડવી વીણશું। તો હાલો આપણે ફટાફટ ગા ધોઈ લેવું ને પહેલાં, નકર મોડું થતું જાય છે ને હવે રોજ થોડું થોડું। તો આપણે જો હજી સુરજ દાદા કાંઈ બહુ ઉડ્યા નથી હજી જો સુરજ દાદા પણ હજી જો ઉગતા આવે છે, દેખાય છે નહીં હજી તો। અને હવે થોડીક થોડીક ટાઈટ પણ મળી છે પડવા, પણ હજી આપણે કંઈ ઓઢવાનું ને એવું કાંઈ લાવતા નથી કારણ કે ઘડીક ટાઈટ હોય વાડીએ આવી એટલી ઘણી અને પછી આવીને ઢોરનું કામ કરવાનું હોય એટલે ટાઈટ હાથે હાથે ઉડી જાય કારણ કે જે ઢોરનું કામ કરતા હોય એને તો ખબર જ હોય કે ટાઈટ ઢોરનું કામ કરે એટલે ટાઈટ હોય ગમે એટલી હોય તો ઉડી જાય। અને જો રોહિત મહિના છે પોદળાને એવું ઢળવા। તો હાલો હવે આપણે ફટાફટ આપણે ગા ધોઈ લઈએ અને પછી આપણે માંડવી વીણવાની છે। થોડીક સાફ સફાઈ તો વાડીએ કરવાની જ હોય એટલે આપણે થોડીક સાફ સફાઈ કરી અને આપણે પછી માંડવી વીણવા જવાનું છે। અને કાલે આપણે આખી જો વધારે હોજી ગયેલી હતી એટલે આપણે કાલ વિડીયો નહોતો ઉતાર્યો બ્લોગ, અને આજે હવે ઘણી હારી થઈ ગઈ છે એટલે આજે પછી આપણે બ્લોગ ઉતારવાનું શરૂ કરી દીધું છે। અને આજે આપણે જો કપડાં પણ હોતા થોડાક હારે લાવ્યા છે, ઠેલો અહીંયા મૂકી દીધો છે। તો આજે આપણે બપોરે કપડાં ધોવાનું થાય કે પછી તડકો થાય એટલે વાડીએ વહી આવશું અને પછી કપડાં ધોઈ નાખશું। અત્યારમાં આપણે ઘડીક માંડવી વીણવા વયા જઈશું। અને અત્યારમાં જો લાઇટ હોતક પણ સરસ છે, થાંભલો રહ્યો ને ગલપ થાય છે। અત્યારમાં તો ડીમ હોય પણ પછી આગળ 8:30 થાય એટલે ફૂલ આવી જાય છે। અને હાલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ ફટાફટ। માંડવી વીણી અને પાછા ફરજે આવતા રહેશે અને બપોરા પણ આપણે કરી લીધા છે। માંડવી વીણવાનો વિડીયો આપણે નહોતો ઉતાર્યો, બ્લોકમાં નહોતો ઉતાર્યો। આવીને બપોરા કરીને આપણે કપડાં ધોઈને મૂકવી દીધા અને જો ગોદડું ને બ્લેન્કેટ ને એવું ધોઈ બે ગોદડા ને બ્લેન્કેટ ને એવું પણ આપણે ધોઈ નાખ્યું છે, વાસણ ઉઠી નાખ્યા છે। હવે આપણે સાનું થોડીક વાર છે 5-10 મિનિટ ખમી કારણ કે હજી જો બધા સૂતા છે એટલે કપડાને આપણે સાંજે ઘરે લેતા જાઉં અને ગોદડા તો આપણે વાડીના જ છે, પ્રાણ છે હજી તો બધા આરામ ઉપર છે એટલે હવે આપણે ઘડીક રહીને પછી શાક બનાવશું। આ બધા કોઈ આમને ખાટલે સૂતા છે, સસરાની જો ઓલી બાજુ સૂતા છે ખાટલો લઈને, આ અહીંયા સૂતા છે, જાગે પછી આપણે શા બનાવશું। હજી બધા સૂતા છે ઘડીક, હજી બેમાં વાર છે, આપણે ગોદડાને એવું ધોયું એટલે આપણે પોરો નથી થયો, જગાડવી જાગે તો આપણે શા બનાવી નાખવી। થોડુંક ખોટું બોલીને કેવી 2 વાગી ગયા જો જાગી જાય તો હોય 100% તો જો કે ન જ જાગે હોય 2 વાગી ગયા। હાલો શા બની ગયો, શા બની ગયો હાલો। જો ફોન આમ દબાઈ ગયો છે પડખે અને સુઈ ગયા છે, જાગવાનું નામ કાંઈ લેતા નથી તો આપણે પણ સુઈ જઈએ। હાલો જાગે પછી શા બનાવશું તો આપણે પણ ઘડીક સુઈ જાય, એ કાંઈ જાગે એમ નથી। જો અવળાને હવાને થાય છે, સુઈ જાવ ને હું ઘડીક શા નથી બનાવું ને
અને ઓળખથી ચા પીવાય. અને રોજ ચા જોઈ છે. અને બપોર પછી શું કામ કરવાનું છે? ભાગ્યમાં જવાનું છે જીરું વાવવા, તો કપાસ વીણવા. કઈ સમજાતું નથી. જો એક નથી ઉઘડી અને કામ ચીંધે છે. આપણને કઈ સમજાતું નથી ને આપણે સા બનાવવો નથી. તો હાલો આપણે ઘડીક લંબાવી જાય, કોઈ જાગે નહીં તો પછી આપણે હાલો આપણે ઘડીક સુઈ જઈએ. આપણે ચા પાણી પી અને બેસી જશે. સિંગનું કાંધો છે એનું થોડીક સારું કરવાનું છે, તો જો બેસી ગયા છે. અને આપણે ભાગ્યમાં જવાનું હતું, આપણે કીધું હતું, પણ કીધું ચા પાણી પીને ભાગ્યમાં જવાનું છે. પણ આપણે આજે જીરું વાવવાવાળા ટ્રેક્ટરવાળા ભાઈ કંઈ આવ્યા નથી, એટલે આપણે જો આ સારું કરવાનું છે. અને આ જો આપણે આવું કાંક છે, સિંગ જાજીને દાખલા ઓછી એવું છે. એમાં એવું તો જો હતું આવું, આ ઢગલો દેખાય એવું હતું આ બધું. પણ આપણે પાલો હારતા હારતા આપણે થોડુંક પવન નીકળે એમ વાવલતા ગયા હતા, એટલે કાંધો આવું થઈ ગયું છે. અને જે આ ઢગલો રહ્યો એ પણ આપણે જે સારો કરવાનો છે, એટલે આપણે આ સારું થઈ જાય. જો રોહિતને એવું મીણ્યા છે સારું કરવા, અને એ સારું થઈ જાય પછી આપણે આ ઢગલો રહ્યો એને પાછો થોડોક વાવલી અને સારો કરી વાળશું. અને જો આ ગાંહડિયું બધી આપણે માંડવીની ખેતરમાંથી વીણી છે. 4 ગાંહડી થઈ ગઈ છે અને 1 ગાંહડી ઘરે પણ હોતક વહી ગઈ છે. તો હાલો હવે આપણે ફટાફટ ઘડીક દવણું કરાવી અને પછી આજે વહેલા જ આવી ઘરે. આજ બીજું તો કંઈ કામ નથી. જો આ ઢગલો સારો કરવાનો છે. કારણ આમાં તો જો કે સિંગ દેખાતી નથી, પણ આપણે વાવેલવી ને તો એમાંથી જો આવું કાંક નીકળે છે. કેટલી માંડવી નીકળે છે. તો જો રોહિત તો મીણ્યા છે ફટોફટ હારી કરવા. તો હાલો આપણે એને ઘડીક હારી કરાવી.